જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર। તો આજે અમે અમારા ખેતરમાં જઈ રહ્યા છીએ। ઘઉં આપણે ઘઉં પાજી છે ને, તમને અમે બધું બતાવીએ તો વ્લોગમાં બન્યા રહેજો। આ પાક શું છે? મકાઈ છે, મોટી ભાઈની મકાઈ। ઓમમાં તો કપાસ પણ હુડી નાખ્યો છે અને તમે વ્લોગમાં બન્યા રહેજો। ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરી નાખો। લઈ રહે અરે ચલો લઈ રે જતો રહી આ છે ખેતર મકાઈ આવી છે। કોણ હમકારા બોલાવે આવું? એડા એડા આ છે ઝાટકા મશીન મેલવાની અમારી ઝોંપડી। નાટકા મશીન નડે છે। હા, નાટકા મશીન નડે ચી મને ગીત ગાજે ચેતુ સ્ટાર નો નાટકા મશીન નડે છે। જા જા ટ તો કા કા ગો નાટકા મશીન નડે છે માતાના પિતાના। આ જો ખાલી અમારી દેશી લાઈફ। અમારે ઘઉં પાચ્યા ખાવ ને પૂંખ નહીં ખાવ પૂંખ છે આથી હા ના કેમ જોણા પછી લાબાના પૂંખ ખાવાની મજા આવે કેમ નહીં ખાવ? કન્વર્ટજીની એડવર્ટી મારે ના ભાઈ આપણે કોઈનું કોઈ વિચારતા નથી ખરા કન્વર્ટ આપણે ખેડી કે આપણે તો કોક તો કહેતો ખરી અમારે ખેતીમાં સારું છે ભગવાન માતાજીની કૃપા છે એવું અત્યારે નાયા નહીં અને આવતા રહ્યા છે। હું નાઈ ના જુઠું કેમ બોલે ક્યાં નાઈ નાયા? નથી બાર આવાજ ધીલી લે 3 દાડા છે કાલ ના આવ્યો કોક ના ચાલે 3 દાડા થયા ભાઈ પોત દાડ ના આવ્યો તો ભાઈ ઈ નાવો નાઈ તમે 3 દાડા નાયા છે જીગાને। તું 4 દાડ ના આવી હું તો ભાઈ કાલ જ નાયો તો પણ અત્યારમાં વહેલી ઢાઢ વાતી એટલે નાયો તો લે મારે છે ને કોમ હોય છે એવું નોકરિયા તો થઈ ગયા છે પણ આપણે કોઈ ખેતીનું કોઈ કામ કરતું નહીં પણ આપણે ખેતીના લીધે જ આખી દુનિયા જીવે છે। સાચી વાત છે। ખેડૂત ખેતી કામ ના કરે ને તો દુનિયા જીવે જ નહીં કારણ કે એના વગર અન્ન ધન કોણ લાવે? ઓએ અન્ન હે તો સબ કુછ હે। હા બાકી ઘઉં એ પણ પાકવા આવ્યા છે લગભગ હજુ એક પોણી પીશે। દોણ મેઠો ખાલી જી કોઈને ખવડાય ખાલી યુટ્યુબ ફેમિલીને ખવડાય દે સગેલો સ્લાસ સહેલો ગાઈસ તમે ખાઈ નહીં શકો એટલે હું ખાઉં ખવડાવવાનો તો બુડા શું પણ બાપણે છે ઈન છે ઓ બાને મોર આવી ગયો છે હવે કેરી આવશે ઈઓ બસે સીટ મારબા માસી જણા તો તાર નો બસે હે એવું મારબા મને કહેતા હતા કે હું તારથી જણા તો આ શેતરને ચોરે ફેરા વાયર બોધેલો છે કારણ કે રાતે ભૂંડનો આવર અને હુદનો આવર જવર રહેશે એટલે માટે રાતે હોરે રાખવી પડે હોરે રાખવી પડી માળો છે ના છે સારી આપણે દેશી નાટકા મશીન ઝાટકા મશીન છે આયડા અરે એડા ઢકા કાના છે અશોકજીના એટલે કોઈ ડોણો જ નહીં નાખે પેલું શું ટાયર મારે પડે ચીવ ઓહ ઓહ હા પતિંગ આવી દો પેલા બે ઉડેર તું શું ભાડાવે હતા એ તો લ્યા નાટકા હતા જતા રહ્યા હડો આ સાઈડ હવે શું છે એ ભાઈરા નાસો થઈ જાય બુડા ના કરસિંગ થઈ જાય પા અમારી ફટાકડાની રીત પતા તો ફટાકડાની કોઈ રાતનું વહેલા મોડું જતું હોય ને તો એને ખબર પડે કે અહીંયા ઝાટકા મશીન મેળવ્યું કારણ કે જો આ વાયર રહ્યો ને આ વાયર રહ્યો પેલો અર્થિંગ કરેલો રહે તો એટલે આવી નહીં મેળેલો હાલ તો ઓય કણ હેડે ને એટલે ચીપ બોલે ખબર ફાટ ફાટ એમને બધું કુકી એ તો પેલું મશીન બોલે આ તો ફટ બોલે ખાલી એ તો મોટી ભાઈ બોલે આ ફટ બોલે હે અમારા ઘઉં આયા તો આટલે બ્લોગ નો એન્ડ કરીએ છીએ મિત્રો ના હોય આટલે દે પત્ર કે હે कैसे लिया
ચાય નહીં આમ આપણે જૂઠું બોલે રહો. કોઈ નથી મારા બેટા ગપ્પા મારીને આવ્યો. થારમાં પકડી જો લાતું લે ગપ્પા મારીને આવ્યો છે ભાઈ. દે જલ્દી દે સાવ સાવ અને ગપ્પા મારે છે. શું ગપ્પા તમે આવતા ખબર પડી જાય. ના ના ભાઈ ગપ્પા મારે. હાલો આપણે હવે ઘર તરફ આટલે વિડીયોનો એન્ડ કરીએ છીએ. તો મળીએ એક નવા વ્લોગ સાથે. તો જય માતાજી મિત્રો, આજે ભાઈ આટલે વ્લોગનો એન્ડ કરીએ છીએ. મળીએ એક નવા વ્લોગ સાથે. તો અમને થોડો સપોર્ટ કરજો. જય માતાજી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો ના ભૂલતા. હવ જય માતાજી. જય માતા.